ખાસ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમની અગત્યની કામગીરીને લીધે આજે ઉપસ્થિત રહી શક્યા નથી. પરંતુ આ પુસ્તક વિમોચનને એમણે પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. ત્રણ પુસ્તકો, ગણિત ભાગ 1 જેમાં ધોરણ 2 થી 5ના ગણિતનું પુનરાવર્તન છે, જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનું છે. ત્યારબાદ ગણિત ભાગ 2 જે 6 થી 8ના ગણિતનું પુનરાવર્તન છે, જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. અને ગણિત ભાગ 3, આ પુસ્તકનું નામ છે ગણિત રસના દરિયામાં ડૂબકી, જે ગણિત વિષયમાં રસ ધરાવતા કોઈ પણ વિદ્યાર્થી કે વ્યક્તિને ઉપયોગી થાય એ હેતુ માટે છે. આદરણીય શ્રી H.L. પટેલ સાહેબની ઈચ્છા હતી કે તેમની પાસે ભણેલા ગણિત વિષયના વિદ્યાર્થીઓ દ્વારા એમના પુસ્તકનું વિમોચન થાય. આ વિમોચન સમારોહમાં પટેલ સાહેબના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. એમની સાથે સાથે સૌ મંચ મહાનુભાવો એક ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. આ પુસ્તક એવા સમયે સમગ્ર ગુજરાતમાં આવી રહ્યું છે કે જ્યારે ગણિત પ્રત્યેની વિદ્યાર્થીઓની રસ રુચિ ઘટી રહી છે, ગણિતથી વિદ્યાર્થીઓ દૂર ને દૂર ભાગી રહ્યા છે. એવા સમયે આ પુસ્તકનું આવવું એ સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક ઘડી ગણાશે. સ્વયંસેવકોને વિનંતી છે ઝડપથી સૌ મહાનુભાવોને પુસ્તક પહોંચાડવા માટે. કોરોના કાળના સમયમાં H.L. પટેલ સાહેબે ધોરણ 1 થી 8ના ગણિતના જે પુસ્તકો છે એનો અભ્યાસ કર્યો, અને કયા ધોરણના વિદ્યાર્થીને ખરેખર કયા મુદ્દાનો અભ્યાસ જરૂરી છે એ ધ્યાને રાખીને ગણિતના આ 3 ભાગમાં પુસ્તકો તૈયાર કર્યા છે. અને આ પુસ્તકો ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ઉપયોગમાં આવશે. અને આ 3 પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે. એક વખત જોરદાર તાળીથી આ ઐતિહાસિક ઘટનાક્રમને આપણે આવકારીએ. ગણિતના પુસ્તકોનું વિમોચન થાય એ જ મારે મને એક સૌથી મોટી ઘટના છે. કારણ કે સાહિત્યના પુસ્તકો થાય, કલા સંસ્કૃતિના પુસ્તકો થાય, સંશોધન વિવેચનના પુસ્તકો થાય, પણ ગણિતના અર્કને આ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને આ પુસ્તક એમણે સમર્પિત કર્યું છે. એક વખત ફરી વખત 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીથી આપણે આ સન્માનને આવકારીએ. અને એનાથી મોટી મૂડી કઈ હોય કે એક ગુરુના પુસ્તકનું વિમોચન એમના આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે કરી રહ્યા હોય. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. ગણિત જે અઘરામાં અઘરો વિષય અને આપણા સૌની મૂંઝવણના તારણો અહીં સાહેબે મૂક્યા છે. નહીં તો ગણિતથી વિદ્યાર્થીઓ દૂર ભાગે છે. શું કામ? તેમ કહેવાનું મન થાય કે વિદ્યાર્થીઓ તો એવું કહે છે કે વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો, આ બીજ ગણિતને ભૂમિતિમાં આવે છે કંટાળો. વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો, આ બીજ ગણિતને ભૂમિતિમાં આવે છે કંટાળો. પૂછો ના બસ 1 મીટરના થાય કેટલા ફૂટ, વાદળની ટાંકીના કોતો દઈ દઈએ ઘન ફૂટ. આ સ્ક્વેર રૂટ ને ક્યુબ રૂટમાં થાય બહુ ગોટાળો, વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. ને કૂટ પ્રશ્નો લઈ ઝાડ ઊભું ઉત્તરની પૂછે રીત, વિસ્તરણ સમજાવો મારે ફેલાવાની પ્રીત. જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો, વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. ને મિલકતની ખાતા વહીમાં લખવાની છે બૂમો, વ્યાજ અમારા આંસુ છે ને મુદ્દલમાં છે ડૂમો. રોજ મેળ શીખવાને કોઈ માથું ના ખજવાળો, વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ આજે આપણી વચ્ચે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરિયા અને સમગ્ર મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એક વખત જોરદાર તાળીથી સૌનો આભાર પ્રગટ કરીએ. ખૂબ જ વ્યસ્ત હોવાથી એમને અહીંથી જવું પડે અનિવાર્ય હોવાથી આદરણીય મહાનુભાવો આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. એક વખત જોરદાર તાળીથી એ સૌને આપણે